ગુડ મોર્નિંગ બચ્ચો બાળકો લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે વાયુના અણુઓની ગતિ ઉર્જા અને તેની આણ્વીય ઝડપ વિશેનો ખ્યાલ મેળવ્યો છે. આપણે જોયું કે વાયુના અણુની ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી એના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એટલે આપણે સૂત્ર મેળવ્યું હતું, તમને યાદ હશે, કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 3/2 કેટી અથવા આરટી. જો કેટી લખ્યો તો ત્યાં બોલ્ટ્ઝમેન અચળાંક એવું લખ્યું હતું. આ મુદ્દો મિત્રો પુસ્તકમાં નથી, પણ થિયોરિટિકલ બધું વાંચવું એના કરતાં મેથેમેટિકલી સ્ટેપ સમજી લેવા વધુ જરૂરી છે. એ મુદ્દો પરીક્ષામાં થિયરીમાં પૂછાય એવો નથી. મિત્રો એમસીક્યુમાં કદાચ એના પ્રશ્નો પૂછાઈ શકે છે, એટલા માટે મેં મેથેમેટિકલી સ્ટેપ તમને સમજાવ્યા હતા. બીજું હતું સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ મતલબ વાયુના અણુઓની ઝડપ ત્રણ રીતે માપી શકાય છે. એક સરેરાશ એવરેજ ઝડપ જેને કહેવાય યુ એવરેજ, પછી હતી મહત્તમ સંભાવ્ય ઝડપ UMP એની સંજ્ઞા હતી, અને ત્રીજી હતી સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ, એટલે કે રૂટ મીન સ્ક્વેર URMS. અને ત્રણેય વચ્ચેનો સંબંધ ભણ્યા હતા ને, યાદ રાખજો તમે મિત્રો. મહત્તમ સંભાવ્ય ઝડપનું મૂલ્ય 1 હોય ત્યારે એવરેજ ઝડપનું મૂલ્ય 1.128, અને એ જ વખતે URMSનું મૂલ્ય 1.224. આ ગુણોત્તરનું પ્રમાણ અવશ્ય યાદ રાખજો. એમાં સૌથી વધારે મૂલ્ય છે રૂટ મીન સ્ક્વેર, મતલબ કે URMS. ઓકે. અને એના અણુના ગતિવાદના કેટલાક મુદ્દાઓ વાંચી લેજો, પરીક્ષામાં થિયોરિટિકલ નહીં પૂછાય, પણ વાંચી લેજો એક વખત, જેથી તમને સમજમાં આવે કે વાયુઓનું વર્તન કેવું હોય છે. બાળકો, હવે આપણે આગળ વધી રહ્યા છીએ. આપણો મુદ્દો અગત્યનો એક છે, વાસ્તવિક વાયુઓનું વર્તણૂક. વાસ્તવિક વાયુઓનું વર્તણૂક આદર્શ વાયુ વર્તણૂકથી જુદી હોય છે, માટે એને વિચલન કહેવાય છે. બાળકો, આપણે જોયું કે આદર્શ વાયુ કોને કહેવાય, તો આપણે સમજ્યા હતા, તમને યાદ હશે કે કોઈ પણ વાયુ કોઈ પણ તાપમાને અને દબાણે PV બરાબર NRT નું પાલન કરે, એટલે કે બોયલ, ચાર્લ્સ અને એવોગેડ્રોના નિયમનું પાલન કરે. કોઈ પણ પરિસ્થિતિમાં ત્રણેય નિયમોનું પાલન કરે તે બધા વાયુ આદર્શ ગણ્યા હતા. પરંતુ જ્યારે આ નિયમના અનુસંધાનમાં ચેક કરવામાં આવ્યું કે શું બધા જ વાયુઓ કોઈ પણ પરિસ્થિતિમાં આદર્શ વર્તન બતાવે છે. આદર્શ નામનો કોઈ વાયુ નથી બાળકો. આઈડિયલ ગેસ, આદર્શ વિદ્યાર્થી, જેમ આદર્શ વિદ્યાર્થી, એક આદર્શ નામનો વિદ્યાર્થીની વાત નથી થતી. આદર્શ વિદ્યાર્થી મતલબ આઈડિયલ સ્ટુડન્ટ, જે બધા જ નિયમોનું પાલન કરે, સારો વિદ્યાર્થી જેને કહીએ છીએ. એમ વાયુમાં આદર્શ વાયુ કોને કહ્યો કે બોયલના નિયમનું પાલન કરે, ચાર્લ્સના નિયમનું પાલન કરશે, એવોગેડ્રોના નિયમનું પાલન કરે તો આદર્શ, નહીંતર તે આદર્શ નથી. એમ બિન આદર્શ કહી શકાય, નોન આઈડિયલ ગેસ. તો ચેક કરતાં માલુમ પડતું કોઈ પણ વાયુ આ નિયમોનું પાલન નથી કરી રહ્યા. બધી પરિસ્થિતિમાં ચેક કર્યું, એનો મતલબ એવો હતો કોઈ પણ તાપમાને કોઈ પણ દબાણે બોયલ, ચાર્લ્સ અને એવોગેડ્રોના નિયમનું પાલન કરે તો આદર્શ. પણ એવું તો કોઈ પણ વાયુએ વર્તન ના બતાવ્યું. કોઈ પણ વાયુએ એવું વર્તન ના બતાવ્યું કે દરેક દબાણે અને દરેક તાપમાને તેનું વર્તન આદર્શ હોય. એવું કોઈ પણ વાયુએ વર્તન ના બતાવ્યું. તો મતલબ બધા જ વાયુ બિન આદર્શ થયા. રિયાલિટી આખી જુદી આવી. અને જે વાયુઓ આદર્શના વર્તન બતાવી શકે એમને કહેવામાં આવ્યા બિન આદર્શ અથવા વાસ્તવિક વાયુ, રિયલ ગેસ. વાસ્તવમાં જે વર્તન બતાવ્યું, વાસ્તવિક વર્તન જુદું હતું, માટે એમને વાસ્તવિક વાયુ તરીકે ઓળખવામાં આવે. તો આદર્શ વાયુ કરતાં વાયુનું વર્તન વાસ્તવમાં કેવી રીતે જુદું પડ્યું એ સમજવા માટે બોયલના નિયમના ઉપયોગની મદદથી PV વિરુદ્ધ Pના આલેખ દોરવામાં આવ્યા જુદા જુદા વાયુ માટે. તો વર્તન કંઈક આવું જોવા મળ્યું
કે જો વાયુ આદર્શ હોય તો પીવીનું મૂલ્ય કોન્સ્ટન્ટ રહે. પીવી વિરુદ્ધ પીનો આલેખ. તમને ખ્યાલ છે બોયલના નિયમમાં પીવી બરાબર કે. દબાણ ગમે એટલું બદલો કે કદ ગમે એટલું બદલો બાળકો, પરંતુ પીવીનું મૂલ્ય ના બદલાય. દબાણ અને કદનો ગુણાકાર કોન્સ્ટન્ટ રહે. કોઈ પણ દબાણ ગમે એટલું વધારો, એ કદ લઈએ તો પણ ચાલે, કદ ગમે એટલું વધારો, તો પીવી વિરુદ્ધ પીનો આલેખ કે પીવી વિરુદ્ધ વીનો આલેખ કોન્સ્ટન્ટ રહેવો જોઈએ, તો તે આદર્શ. કોન્સ્ટન્ટ નંબરનું મૂલ્ય બદલાઈને જુઓ. પીવીનું મૂલ્ય જે છે એના એ ગમે એટલું દબાણ મળે, ઓછું દબાણ હોય કે વધુ દબાણ, વધુ દબાણ, આ બાજુ વધુ દબાણ છે, 0. આમ જેમ દબાણ વધે, આમ જેમ દબાણ ઉપર જેમ પીવીનું મૂલ્ય વધે, તો પીવીનું મૂલ્ય જો આપણે યાદ વખતે તમે સીધી રેખા જોઈ રહ્યા છો, જેને આપણે આદર્શ વાયુ. જો વાયુ આદર્શ હશે તો અચળ તાપમાન, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, સમતાપી, આઇસોથર્મ, અચળ તાપમાને વાયુનું વર્તન આદર્શ રહેશે. પીનું મૂલ્ય કોન્સ્ટન્ટ રહે તો આદર્શ. હવે ચેક કરો વૈજ્ઞાનિક, આ સૈદ્ધાંતિક છે. આદર્શ મતલબ કઈ બાબત છે? સૈદ્ધાંતિક. આદર્શ મતલબ સૈદ્ધાંતિક, થિયોરિટિકલ, પ્રેક્ટિકલી નહીં. હવે પ્રેક્ટિકલી ચેક કરવામાં આવ્યું, ખરેખર વાયુનું વર્તન શું આવું આદર્શ હોય છે અચળ તાપમાને? તો ચેક કરતાં આખી ઘટના જ કંઈક જુદી મળી છે. તમે જુઓ, એક બતાવ્યું તમારા પુસ્તકમાં, તમે નજર રાખજો બાળકો. પુસ્તકમાં પેજ નંબર આઈ થિંક કયું છે? પેજ નંબર, પુસ્તકો હંમેશા ખુલ્લું રાખવાની આદત પાડો, તેથી તમને જલ્દી ખ્યાલ આવે. પેજ નંબર 150 જુઓ બાળકો. હવે આ લીટીઓ હું બતાવી રહ્યો છું, તમે જો અહીં H2 લખ્યું છે, તો હાઇડ્રોજન વાયુનું વર્તન કોઈ પણ દબાણે, શૂન્યથી આ શૂન્ય દબાણ છે, શૂન્ય દબાણે એનું મૂલ્ય આટલું આવ્યું છે. આદર્શ વાયુની ટચ થાય છે, આદર્શ વાયુની રેખાની ટચ આટલે જ થાય છે શૂન્ય દબાણ. તો શૂન્ય દબાણ મતલબ ખૂબ નીચું દબાણ, અતિશય નીચું દબાણ, ખૂબ નીચું દબાણ. ખૂબ નીચા દબાણે 0, અને પીવીનું મૂલ્ય આદર્શ વાયુ જેટલું આવે છે હાઇડ્રોજન માટે. હવે જેમ જેમ દબાણ શૂન્યથી કોઈ પણ ઊંચા દબાણે જાઓ છો તમે, તો એનું મૂલ્ય વધતું જ જાય છે, વધતું જ જાય છે, ઉપર જાય છે. આદર્શ વાયુથી ઉપર તરફ જાય છે, એના મૂલ્ય કરતાં વધુ છે, માટે ધન વિચલન, પોઝિટિવ ડેવિએશન કહેવાય. વિચલન પામ્યું. વિચલન એટલે જે આવવું જોઈએ આ રેખા ઉપર એનું મૂલ્ય. દરેક વાયુ જે જુદા જુદા મેં લખ્યા છે એ બધા જ અહીંયા આવવા જોઈએ, તો આદર્શ. તો આદર્શ. પણ એવું બન્યું જ નહીં. હાઇડ્રોજન માટે કોઈ પણ દબાણે તમે જુઓ તો શું થયું? એ ઉપર તરફ જ જાય છે. આ મતલબ કે પોઝિટિવ ડેવિએશન બતાવે છે. આદર્શ વાયુ પર તો ઉપર તરફ રેખા આવે, પોઝિટિવ ડેવિએશન મતલબ ધન વિચલન બતાવે છે. તે જ રીતે હિલિયમ માટે પણ જુઓ, બ્લુ રેખા છે, દેખાય છે ને બ્લુ રંગ, એ પણ શૂન્યથી ઊંચા દબાણે ધન વિચલન જ બતાવે છે. તો આ બે વાયુ યાદ રાખજો કે કોઈ પણ દબાણે, શૂન્યથી ઊંચા કોઈ પણ દબાણે તેઓ હંમેશા ધન વિચલન બતાવે છે, પોઝિટિવ ડેવિએશન. આદર્શ વાયુ પર ઉપર જ રેખા મળી, મતલબ તે આદર્શ વર્તન બતાવતા જ નથી. આવા વાયુ આદર્શ કહેવાય જ નહીં. આ વાસ્તવમાં જુદું વર્તન છે, માટે ને વાસ્તવિક વાયુ અથવા રિયલ ગેસ, બિન આદર્શ વાયુ કહેવાય, નોન આઈડિયલ ગેસ. આઈડિયલ ગેસ હોય એવું તો કોઈ પણ વાયુ માટે બન્યું નહીં, કોઈ પણ વાયુ માટે ના બન્યું. એટલે કોઈ પણ વાયુ આદર્શ વર્તન રિયલમાં બતાવી જ ના શક્યો. મિનિંગ તો આવું થઈ રહ્યો છે બાળકો. પછી બીજા વાયુ માટે પણ ચેક કરી તમે જુઓ, કાર્બન ડાયોક્સાઇડ બતાવ્યું છે CO2 નીચે. તમારા પુસ્તકમાં પેજ નંબર 151-52 ઉપર આ આલેખ આપ્યો છે, અને એક 150 ઉપર આપ્યો છે. 150 અને 152 એવા આલેખ આપેલા છે. 152માં પેજ ઉપર પણ છે CO2 નીચે. તો પહેલાં શું થયું? શૂન્ય દબાણે તો પીવી કોન્સ્ટન્ટ, પણ દબાણ જેવું થોડું વધારે દબાણ આમ આવે, દબાણ વધ્યું તો આલેખ નીચે આવે, મતલબ પીવીનું મૂલ્ય ઘટે છે. પીવીનું મૂલ્ય ઘટે
ઘટતું 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 લઘુત્તમ બન્યું. દબાણ વધારતા રહ્યા, દબાણ શૂન્યથી થોડું વધારી દીધું, ઘટ્યું 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 અને આટલા આ ધારો કે દબાણ છે મારો આ હોય છે ત્યાં દબાણ છે એ દબાણે લઘુત્તમ બન્યું. પછી દબાણ વધારવાનું ચાલુ કર્યું, પાછું વધવાનું ચાલુ થાય છે પીનું મૂલ્ય. આલેખ નીચે આવે છે મતલબ લઘુત્તમ બનતો ગયો, ઘટતો ગયો, ઘટતો ગયો તો મૂલ્ય આવ્યું લઘુત્તમ બન્યું. નીચે આવી અટકી ગયું, પછી દબાણ વધાર્યું તો પાછું વધવાનું ચાલુ થાય છે. અને ઊંચા દબાણે તે ધન વિચલન બતાવે છે, જ્યારે નીચા દબાણે ઋણ વિચલન બતાવે છે. ખૂબ નીચા દબાણે એનું વર્તન કઈ છે જો ક્યાંથી ચાલુ રહ્યો, આદર્શ વાયુ રેખાની ટચ થાય છે. મતલબ ખૂબ નીચા દબાણે દરેક વાયુ આદર્શ છે. ખૂબ નીચા દબાણે દરેક વાયુ અહીંથી ચાલુ થાય છે, આદર્શની રેખામાંથી ચાલુ થાય છે. શૂન્ય દબાણે ખૂબ નીચા દબાણે દરેક વાયુ, કોઈ પણ વાયુ કેવું વર્તન બતાવી રહ્યા છે, આદર્શ. અચળ તાપમાને આલેખ છે, માટે આ બોયલનો નિયમ કહી શકાય. બાળકો CO2માં તમે જોયું કે દબાણ વધારતા શરૂઆતમાં ઋણ વિચલન કહેવાય છે, નેગેટિવ ડેવિએશન એવું બતાવે છે. એક જગ્યાએ લઘુત્તમ બને છે, પાછું દબાણ વધારતા ઊંચા દબાણે હાઈ પ્રેશર અને આ એરિયા છે લો પ્રેશર એરિયા. લો પ્રેશર હાઈ પ્રેશર તમે જુઓ તો હાઈ પ્રેશર એરિયામાં શું થયું છે કે આલેખ ઉપર તરફ જઈ રહ્યો છે. મતલબ એમ કે તે પોઝિટિવ વિચલન બતાવી રહ્યો છે. ઊંચા દબાણે ધન વિચલન છે, નીચા દબાણે ઋણ વિચલન છે. ખૂબ નીચા દબાણ મતલબ શૂન્યની નજીકનું દબાણ, ત્યારે તે હંમેશા આદર્શ તરીકે એવું મિથેન વાયુ માટે પણ એવું બન્યું છે. તમે જુઓ શરૂઆતમાં દબાણ વધાર્યું ઋણ વિચલન, પછી પાછું દબાણ વધાર્યું ધન વિચલન. O2 વાયુ માટે પણ સેમ પોઝિશન થઈ છે, નાઇટ્રોજન માટે પણ સેમ પોઝિશન થઈ છે. કહેવાનો ભાવ એ થાય છે બાળકો આ બધામાં કે આ બધા જ વાયુઓ દરેક દબાણે આદર્શ વર્તન બતાવતા નથી. મતલબ બધા જ વાયુઓ આદર્શ વાયુ નથી, વાસ્તવમાં જુદું વર્તન બતાવે છે, માટે એમને વાસ્તવિક વાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો થિયોરિટિકલ અને પ્રેક્ટિકલી આખું વર્તન જુદું મળ્યું. થિયોરિટિકલ એવું ધારવામાં આવ્યું હતું કે આદર્શ વાયુ હશે જ, માટે તેમનો આલેખ આવવો જોઈએ, સીધી રેખા આવવો જોઈએ, કોઈ પણ દબાણે એનું મૂલ્ય બદલાવવું જોઈએ નહીં. પણ પ્રયોગ કરતાં શું માનવું પડ્યું કે બધા જ વાયુઓ જુદું વર્તન બતાવી રહ્યા છે. હાઇડ્રોજન અને હિલિયમ એવા વાયુ હતા કે જે શૂન્યથી કોઈ પણ ઊંચા દબાણે ધન વિચલન બતાવી રહ્યા છે, જ્યારે આ વાયુઓ CO2 છે, મિથેન છે, O2 છે, N2 છે, કાર્બન મોનોક્સાઇડ પણ વચ્ચે આવે છે એક, એ પણ લખી શકાય પુસ્તકમાં. કાર્બન મોનોક્સાઇડનો ઉલ્લેખ કરેલો છે, મિથેનની ઉપર આવે. મિથેન અને O2ની વચ્ચે આવે કાર્બન મોનોક્સાઇડ. મિથેન અને O2ની વચ્ચે જોઈ શકાય છે એ પણ એ આમ કાર્બન મોનોક્સાઇડ. તો એ પણ ડેવિએશન બતાવી રહ્યું છે. શરૂઆતમાં ઋણ વિચલન, પછી ઊંચા દબાણે ધન વિચલન. તો પ્રશ્ન એ થયો કે શું વાયુ આદર્શ નથી? તો ના. એનો એક બીજો પ્રયોગ પણ કરી જોયો વૈજ્ઞાનિકોએ. P વિરુદ્ધ Vનો આલેખ અચળ તાપમાને, તમને ખબર છે P વિરુદ્ધ Vનો આલેખ બોયલના નિયમો આવે છે. P ચલે છે 1/V એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. તો મિત્રો P વિરુદ્ધ Vનો આલેખ તમે જુઓ તો ખ્યાલ આવશે. એક વાયુ લીધે એવું માની લઈએ, કોઈ પણ વાયુ, જુદા જુદા વાયુ પર એક્સપેરિમેન્ટલ થયેલા હોય તો વાયુ માટે જોયું એમ કે થિયોરિટિકલ એટલે કે આદર્શ વર્તન હશે વાયુનું, ત્યારે આવો આલેખ આવશે. વક્ર આલેખ આવે, તમને ખ્યાલ છે P વિરુદ્ધ Vનો આલેખ ઉપરથી નીચે તરફ આવે. હવે એ જ વાયુ માટે વાસ્તવમાં પ્રયોગ કર્યો. વાસ્તવિક મતલબ પ્રયોગ કરેલો. આ પ્રેક્ટિકલી છે, એક્સપેરિમેન્ટલ પ્રયોગ, અને આ થિયોરિટિકલ છે, સૈદ્ધાંતિક. તો આ સૈદ્ધાંતિક બાબત છે, આદર્શ એક સૈદ્ધાંતિક બાબત છે, અને આ પ્રેક્ટિકલી છે, પ્રાયોગિક છે.
જ્યારે પ્રાયોગિક ચેક કર્યું તો વાસ્તવિક આલેખ એ જ વાયુ જે વાયુ માટે ધારવામાં આવ્યું હતું કે આલેખ આ જગ્યાએ આવવો જોઈએ, અને એનો પછી પ્રયોગ કર્યો તો આલેખ એનાથી જુદી જગ્યાએ આવ્યો અહીં આવે છે. અને એ બતાવે છે, આ એવું બતાવી રહ્યું છે કે ઊંચા દબાણે આદર્શ વાયુ જે કદ રોકે, આદર્શ વાયુ મતલબ સૈદ્ધાંતિક રીતે માની હોય આપણે બોયલ, ચાર્લ્સ અને એવોગાડ્રોના નિયમનું પાલન કરે ત્યારે વાયુ જેટલું કદ રોકે એના કરતાં જ્યારે પ્રેક્ટિકલ કરીને એ જ વાયુ પર ચેક કરવામાં આવ્યું તો જોયું કે એનું કદ વધુ જોવા મળે છે. ઊંચા દબાણે વાયુ જે કદ જુઓ, ઊંચા દબાણે આદર્શ વાયુનું કદ જો આવે છે આઈડિયલ વોલ્યુમ, અને આ તમે જુઓ તો એનું રિયલ વોલ્યુમ, રિયલ વોલ્યુમ તો આદર્શ આઈડિયલ કરતાં રિયલ વોલ્યુમ વધુ જોવા મળે. મતલબ આલેખ તો સમાન આવે જ નહીં. તમે જુઓ પછી દબાણ ઘટાડતા જાય છે, દબાણ નીચે આવે તો આ જે ગેપ છે, આ ગેપ તમે જુઓ બંને વચ્ચેની ગેપ ઘટતી જાય છે. દબાણ નીચું આવે છે તો ગેપ ડિસ્ટન્સ ડિફરન્ટ છે. આદર્શ સૈદ્ધાંતિક રીતે માનેલું, સૈદ્ધાંતિક મતલબ કાગળ ઉપર વર્ક કરેલો ઓન પેપર, અને આ રિયલમાં પ્રેક્ટિકલી વર્ક છે તો બંને વચ્ચેનો જે ડિફરન્સ છે ઘટતો જાય છે, વધારે છે. મતલબ એક દબાણ એવું આવે, ધારો કે આ દબાણ એવું આવે છે જ્યારે બંને વાયુ એક જગ્યાએ ભેગા થઈ જાય છે એ વખતે વાયુનું વર્તન સૈદ્ધાંતિક રીતે અને પ્રેક્ટિકલી રીતે બંને તરીકે સમાન આવે છે, અને ત્યારે એ વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે છે. મતલબ એમ થયું કે દરેક દબાણે વાયુ આદર્શ તરીકે વર્તતો નથી, પણ એક ચોક્કસ દબાણે, જનરલી નીચા દબાણે, તમે જોયું આમાં ખૂબ નીચા દબાણે તમે જુઓ છો શૂન્યની નજીકનું દબાણ, ખૂબ નીચા દબાણે વાયુનું વર્તન આદર્શ હોય છે. પછી પાછા એનાથી નીચે તરફ જાઓ તો આ ડિફરન્ટ પાછો વધવાનું ચાલુ થઈ જાય છે. મતલબ બધા દબાણે વાયુનું વર્તન આદર્શ છે જ નહીં. ક્લિયર? તો આવું કેમ થયું? આમ તો જનરલી પ્રેક્ટિકલી અને સૈદ્ધાંતિક, થિયોરિટિકલ અને પ્રેક્ટિકલી મૂલ્યો હંમેશા લગભગ સમાન હોય છે. વેરિએશન હોય તો માઇનોર હોય, પણ એ તો મોટો ડિફરન્સ જોવા મળ્યો છે. તો કોઈ પણ વાયુ નિયમનું પાલન ના કરે એવું શું બની શકે? તો ના. તો પ્રશ્નાર્થ થયો કે કેમ આવું બન્યું કે વાયુનું વર્તન આદર્શ કરતાં કંઈક જુદું, વિચલન કેમ બતાવે છે? જુદું મતલબ વિચલન. કેમ આવું થાય છે? તો અભ્યાસ કરતાં વાંડરવાલ્સ નામના વૈજ્ઞાનિકે આનો ડિટેલ અભ્યાસ કર્યો. કેમ આવું થઈ રહ્યું છે કે કોઈ પણ વાયુ બોયલના નિયમનું, ચાર્લ્સના નિયમનું, એવોગાડ્રોના નિયમનું એના આધારે તારવેલું સમીકરણ પીવી બરાબર એનઆરટીનું પાલન કરતા નથી. જો પીવી બરાબર એનઆરટીનું પાલન કરે તો આદર્શ, ના કરે તો બિન આદર્શ. તો કોઈ પણ વાયુ પાલન નથી કરતા. નીચા દબાણે પાલન કરે છે, એકાદ પરિસ્થિતિમાં કરે છે, બાકી તો કરતા જ નથી. તો કેમ આવું થયું? તો વાંડરવાલ્સે બરાબર એનો અભ્યાસ કર્યો ડિટેલમાં, અને તારણ કાઢ્યા કે ભાઈ આમાં નિયમોમાં જ ખામી છે. અણુના ગતિવાદના સિદ્ધાંતની જે થિયરી ભણ્યા હતા આપણે, અણુના ગતિવાદનો સિદ્ધાંત, જેમાં આપણે વાયુના ગતિજ ઉર્જા આણ્વીયવાદ, વાયુનો ગતિજ ઉર્જા આણ્વીયવાદ પેજ નંબર 149 ઉપર, એમાં કેટલીક પૂર્વધારણાઓ કરેલી હતી કે વાયુ આવું વર્તન બતાવે છે. એમાંની 2 પૂર્વધારણાઓ ખોટી હતી. વાયુ જેના આધારે પાયામાં જ ખામી હતી, કહેવાનો ભાવ સિદ્ધાંત જે બનાવ્યા હતા એમાં જ ખામી હતી. વાયુમાં કોઈ ખામી નથી. કઈ ખામી હતી? તો પહેલું એક પેજ નંબર 151 ઉપર 2 ધારણાઓ આપી દીધી છે આપણને. પહેલો મુદ્દો આપ્યો છે તમને કે વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળો હોતા નથી. વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળો હોતા નથી એવી પૂર્વધારણા નક્કી કરવામાં આવી. બીજી હતી, વાયુએ રોકેલા અવકાશની સરખામણીમાં વાયુના અણુનું કદ ન ગણી શકાય એવું હતું.
એમને એવું ધારી દીધું હતું કે વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ હોતું જ નથી. પાત્રમાં વાયુ ભર્યો હોય તો વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળ હોતું નથી, આવું ધારી દેવામાં આવ્યું. આ પાત્ર છે અને અંદર વાયુ ભરવામાં આવે એવું માની લીધું કે વાયુના અણુઓ વચ્ચે કોઈ આકર્ષણ બળ હોતું નથી. બીજું એવું માની લીધું કે વાયુએ રોકેલું કુલ કદની સરખામણી કરો એક વાયુનું અણુનું કદ, વાયુના અણુનું કદ, દરેક વાયુના અણુનું કદ કશું હોતું જ નથી, એમ ન ગણી શકાય તેવું હોય છે. આ બે પૂર્વધારણામાં ખામી હતી. તો આ ખામીવાળી પૂર્વધારણાના લીધે શું થયું એ જરા જોઈએ. તો બાળકો, પહેલી પૂર્વધારણા, વાયુના અણુ વચ્ચે જો આકર્ષણ બળ ના હોય, વાન ડર વાલ્સે આવી દલીલ કરી છે કે જો ખરેખર આ વાત સાચી હોય કે વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળ નથી, મતલબ એકબીજાને આકર્ષતા જ નથી, આંતરઆણ્વીય આકર્ષણ બળ હોતા જ નથી તેવું ધારી દેવામાં આવ્યું. જો એ વાત સાચી હોય ખરેખર, તો વાયુના અણુઓને દબાણથી નજીક લાવવામાં આવે અને એકબીજાની નજીક આવે ત્યારે તાપમાન ઘટાડવામાં આવે, દબાણ વધારવામાં આવે. તો એમ કહું, તાપમાન ઘટાડીએ તો પણ ગતિ ઉર્જા ઘટે છે, આપણને ખબર છે. ગતિ ઉર્જા ઘટે એટલે અણુઓ નજીક આવે, અણુઓ નજીક આવે છે એટલે તાપમાન જેમ જેમ ઘટાડીએ ત્યારે વાયુમાંથી પ્રવાહી બની જાય છે, અને હજુ તાપમાન ઘટાડીએ અને દબાણ વધારીએ તો ગહન અવસ્થા પણ આવી શકે છે. મતલબ આપણે જાણીએ છીએ વાયુમાં અણુઓ દૂર દૂર હોય છે, પ્રવાહીમાં નજીક, અને ઘનમાં એનાથી પણ નજીક. તો આવું ક્યારે સંભવી શકે, નજીક ક્યારે રહી શકે, એમના વચ્ચે આકર્ષણ બળ હયાત હોય તો. નહીતર શું થાય? જો આકર્ષણ બળ ના હોય તો શું થાય? વાયુ કદાપી પ્રવાહી ના બની શકે. પણ આપણને ખબર છે કે વાયુઓને ઠંડા પાડતા તેઓ વાયુમાંથી પ્રવાહી અવસ્થા ધારણ કરી શકે છે. મતલબ તેમના વચ્ચે આકર્ષણ બળો હયાત છે, પણ ક્યારે? તેઓ નજીક આવે ત્યારે. જો એકબીજાથી દૂર હશે, લગભગ 4.5 એંગસ્ટ્રોમ સુધી આકર્ષણ બળો લાગતા હોય છે, વાન ડર વાલ્સ આકર્ષણ બળો, પછી નથી લાગતા. 4.5 એંગસ્ટ્રોમ, 4.5 એંગસ્ટ્રોમ સુધી લગભગ લાગતા હોય છે આકર્ષણ બળો, પછી નથી લાગતા હોતા. તો કહેવાનો ભાવ મારો એ છે કે આ સિદ્ધાંત મુજબ વાયુના અણુઓ નજીક આવે ત્યારે આકર્ષણ બળો અસર કરે છે. અને આપણે તો એવું જ માની લીધું હતું, સૈદ્ધાંતિક થિયરીમાં આગળ એવું માની લીધું વાયુના ગતિજ ઉર્જાવાદમાં, કે એમના વચ્ચે આકર્ષણ બળો હોતા જ નથી. એટલે તે ખામીના લીધે આ વિચલન જોવા મળે છે. મતલબ એમાં આકર્ષણ બળો હોય છે. એ આકર્ષણ બળોની સાબિત, આકર્ષણ બળો છે એ દર્શાવવા માટે શું કર્યું છે વૈજ્ઞાનિકે, જરા જોઈએ, એ સમજાવો. એવું જોવા મળ્યું કે આ વાયુના અણુ છે, પાત્રમાં ભરેલા છે, સમજી લો. બરાબર, આ વાયુના અણુ ભરેલા છે પાત્રમાં, તો એ શું થાય છે જરા જોઈએ. અહીંયા એ થાય છે કે વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ હોય છે એની સાબિતી માટે શું થયું જરા જુઓ. ધારો કે આ વાયુ છે, વચ્ચે વાયુને એક અણુ છે, તો પાત્રમાં તો શું થવાનું બાળકો? એની આજુબાજુ બધા આવા અણુ હોવાના, રાઈટ? તો વચ્ચે જો વાયુનો અણુ છે એની આજુબાજુ બધી દિશામાંથી સરખું બળ લાગશે, નો ડાઉટ. તમે જુઓ, બધી દિશામાં એક સરખા બળો લાગે છે. એટલે વાયુના વચ્ચેના અણુ પર બીજી કોઈ ઇફેક્ટ આવવાની નથી. વાયુના વચ્ચેના અણુ પર કોઈ ઇફેક્ટ આવવાની નથી. બાળકો, હવે વાત એ ચાલે છે કે વાયુ જ્યારે ભર્યો હોય છે ત્યારે વાયુનો એક અણુ, એની આજુબાજુ બીજા અણુ હોય છે. તો સરખી ગોઠવણી હોય ત્યારે એક અણુ બીજા અણુ પ્રત્યે આકર્ષણ અનુભવતો હોય છે. આવું જનરલી ક્યારે બને? દબાણ ઊંચું હોય ત્યારે. દબાણ ઊંચું હોય એટલે સ્વાભાવિકપણે વાયુના અણુઓ નજીક નજીક ગોઠવાતા હોય છે, ત્યારે આકર્ષણ બળો પ્રભાવી બને. આકર્ષણ બળની અસર ત્યારે જ દેખાય જ્યારે દબાણ ઊંચું હોય.
ઊંચા દબાણે વિચલન પામે છે. તમે જુઓ આ લેખો ઊંચા દબાણે શું થયું છે? ઉપર તરફ ગયા છે. વિચલન કેમ પામ્યા? દબાણ વધારે તો વિચલન થાય છે. કેમ? તેનું કારણ આ છે, ઊંચું દબાણ હોય ને એટલે અણુ નજીક આવે ને એમાં જે એટ્રેક્શન હોય છે. હવે વાયુના અણુઓ વચ્ચે એટ્રેક્શન હોતું જ નથી તેવું આ સૈદ્ધાંતિક થિયરીમાં ધારવામાં, પણ રિયલમાં ઊંચા દબાણે પરિસ્થિતિ આવી સર્જાય છે કે વાયુના અણુ નજીક આવે છે અને એમના વચ્ચે આકર્ષણ બળ પ્રભાવી બને. નીચા દબાણે આકર્ષણ નથી હોતું, એ નક્કી. નીચા દબાણે અણુ દૂર રહે, દબાણ નીચું કદ વધે, ડિસ્ટન્સ વધી જાય એમના વચ્ચે, એટ્રેક્શન ના હોય એટલે આ ત્યારે આદર્શ વાયુ તરીકે વર્તે. પણ ઊંચા દબાણે વિચલન બતાવે છે એનું કારણ સમજીએ બરાબર કેમ. હવે વાયુ દબાણ ઉત્પન્ન કરે ક્યારે કરે? જ્યારે પાત્રની દિવાલ સાથે અથડાય ત્યારે દબાણ ઉત્પન્ન કરે. હવે પાત્રની દિવાલ સાથે મેનોમીટર નામનું સાધન મળ્યું હોય. શું? મેનોમીટર. જે શું માપે? પાત્રમાં ભરેલા વાયુનું દબાણ માપે. વાતાવરણનું દબાણ માપવા માટે બેરોમીટર. ઓકે. તો મેનોમીટર નામના સાધન વડે દબાણ માપીએ તો દબાણ બતાવે છે ક્યારે? પાત્રની દિવાલ સાથે અથડાય. હવે આવા સંજોગોમાં શું થાય બાળકો? જ્યારે અણુ નજીક હોય ત્યારે એટ્રેક્શન હોય ત્યારે શું થાય? વાયુનો અણુ ધારો કે અથડાવા આવ્યો, આ વાયુનો અણુ અથડાવા માટે જ આવે છે, તેની પાછળ એના જેવા જ અણુ હોય આજુબાજુ. તો આ અણુ શું કરે? આમ ખેંચે અને ખેંચે. પેલો આ અણુ અથડાવા જ્યારે જાય પાત્રની દિવાલ સાથે ત્યારે પાછળ રહેલા અણુઓ એની પોતાની તરફ આમ ખેંચે. એટલે આનો જે નેચરલ ફોર્સ હોય, ધક્કો લાગવો જોઈએ પાત્રની દિવાલ ઉપર બરાબર લાગે નહીં. જેટલો લાગવો જોઈએ એટલો ધક્કો ના લાગે. કારણ કે હું ધારો કે આ કોઈ દિવાલ સાથે અથડાવું છું, મને કોઈ પાછળથી ખેંચે તો હું જેટલો ધક્કો આપી શકું દિવાલ ઉપર, મારી તાકાત હોય એટલે પૂરેપૂરી દિવાલ ઉપર નહીં આવે, પણ થોડી ઓછી આવશે. તો અહીંયા પણ એવું થાય છે, જ્યારે પાત્રમાં રહેલા વાયુનો અણુ જ્યારે પાત્રની દિવાલ સાથે અથડાવા જાય છે ત્યારે શું થાય છે? પાછળ રહેલા અણુઓ એને પોતાની તરફ આકર્ષે છે. એટલે પાત્રની દિવાલ પર જે ધક્કો લાગવો જોઈએ લાગતો નથી, ઓછો લાગે છે. એટલે આઈડિયલ પ્રેશર કરતાં રિયલ પ્રેશર થોડું ઓછું લાગે છે. આઈડિયલ પ્રેશર કોને કહેવાય? એની તાકાત હોય એટલું બધે પૂરેપૂરું બળ લાગી દે તો આઈડિયલ પ્રેશર. ધારો કે એની તાકાત હોય, એની ફોર્સ કહું, બળની રીતે કહું તો દાખલા 100 ન્યૂટન બળ લાગાડે એવી તાકાત છે ધારો કે. પણ પાછળના અણુ દરેક અણુ 10-10 ન્યૂટન બળ ઓછું કરી નાખે, ખેંચે તો માપીએ ત્યારે 70 જ આવશે. કારણ કે આ 10 ઓછું કરે, આ 10 ઓછું કરે, આ 10 ઓછું કરે, પાછળ ખેંચે એટલે ધક્કો ના મારી શકે. તો માપશો ત્યારે 70 ન્યૂટન બળ લાગશે. ફોર્સિસ એનું કહું તો રિયલમાં તાકાત હતી 100ની, માપશો ત્યારે 70 ની આવે. તો આ જે આ દબાણમાં ઘટાડો કોણે કર્યો? તો પાછળ રહેલા અણુઓએ દબાણમાં ઘટાડો કર્યો. તો એ આદર્શ દબાણ બતાવી શકતા નથી. તો આદર્શ દબાણ જ્યારે માપો છો તમે, એ વાસ્તવિક દબાણ છે. તો એ એક સૂત્ર આવ્યું છે, આદર્શ દબાણ કોના જેટલું થાય? તો માપેલું દબાણ એટલે જેને વાસ્તવિક કહીએ. વાસ્તવિક દબાણમાં કંઈક ઉમેરવું પડે. શું ઉમેરવું પડે? માપેલા દબાણમાં શું ઉમેરો તો આદર્શ દબાણ આવે? તો માપેલું દબાણ એ વાસ્તવિક છે, જે 70 હતું તે. હવે એમાં કયું ગણતરી કરી છે બાર છે કે એમાં આટલું બધું મેળવો, an²/20². આ યાદ રાખજો બાળકો, an²/20² જેટલું પદ ઉમેરવાથી માપેલા દબાણમાં આટલું દબાણ, આ પણ દબાણ બતાવે છે, આ પણ દબાણ જ બતાવે છે, આ પણ દબાણ બતાવે છે. પીની વેલ્યુ છે, પણ કેવું પી? જે પાછળવાળા અણુઓએ આકર્ષણ કર્યું એના લીધે આના દબાણનો જે ઘટાડો થયો એ ઉમેરી દીધો, સુધારો કર્યો. તો માપેલા દબાણમાં આટલું દબાણ ઉમેરો ત્યારે તે આદર્શ વાયુનું દબાણ સૈદ્ધાંતિક રીતે નક્કી કરેલા દબાણ જેટલું થાય છે. તો વાસ્તવિક દબાણમાં કેટલો ઘટાડો થતો હોય છે? an²/20². આદર્શ દબાણ કરતાં વાસ્તવિક દબાણ કેટલું ઓછું? તો આટલું ઓછું. આવું આ સ્ટેપ યાદ રાખી દેવાનું છે. ડાયરેક્ટ આદર્શ વાયુ સમીકરણ જે છે એમાં સુધારો ઓછો છે. કોણે? વાન ડર વાલ્સ. તો પી વાસ્તવિક પ્લસ an²/20². લખી રાખો બાળકો, થોડું ઘણું આવું નોટેટ કરી રાખો સામાન્ય.
પછી આગળ વધું છું. ચલો નોટ કરી હશે તમે, એટલે બુકની અંદર અંડરલાઈન કરજો. અગત્યનું વિધાન છે જેમાં એ શું છે તો વાંદરવાસ અપરાંત છે. અંડરલાઈન કરીને પુસ્તકમાં મિત્રો વાંદરવાસ કોન્સ્ટન્ટ કહ્યું છે અને એનું મૂલ્ય એ આંતરાણવીય આકર્ષણ બળની માત્રા વધારે છે. આંતરાણવીય આકર્ષણ બળ વધુ તો એનું મૂલ્ય વધુ, આંતરાણવીય આકર્ષણ બળ ઓછું તો એનું મૂલ્ય ઓછું. અણુઓ વચ્ચેનું આકર્ષણ એન છે અણુની સંખ્યા છે, વી છે વોલ્યુમ છે. તો આદર્શ વાયુનું દબાણ જાણવું હોય તો શું કરશું બાળકો? માપેલા દબાણમાં કયું પદ ઉમેરવાનું થશે? માપેલું દબાણ એટલે કે વાસ્તવિક દબાણ જે મેનોમીટર વડે માપીએ છીએ પ્રેક્ટિકલી તે n²/v² ઉમેરીશું. એ વાંદરવાસ કોન્સ્ટન્ટ છે, એ સંખ્યા છે અણુની, અને વી એ વોલ્યુમ છે. આ એક પૂર્વધારણા જેમાં એવું ધારવામાં આવ્યું હતું કે વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળ હોતું નથી એવું ધારવામાં આવ્યું હતું, તે ખોટી હતી. એમાં સુધારો સૂચવ્યો કે ઊંચા દબાણે ખરેખર વાયુના અણુ વચ્ચે એટ્રેક્શન હોય છે અને એટ્રેક્શનના લીધે માપેલું દબાણ એ આદર્શ કરતાં ઓછું રહે છે. તો ઊંચા દબાણે વિચલન થવાનું કારણ આ છે તેવું સૂચન કર્યું વાંદરવાસ. હવે આગળ વાત કરું. બીજી એક પૂર્વધારણા હતી જે ખોટી ઠરી. એમણે એવું માની લીધું કે પાત્રમાં રહેલા વાયુના અણુઓ જે કદ રોકે એની સાપેક્ષમાં વાયુના અણુનું કદ નહિવત હોય છે. મતલબ પાત્રમાં ભરેલો વાયુ બધે ફેલાઈ જાય છે, આપણને ખબર છે. આ રૂમની અંદર દાખલા તરીકે હું ભણાવું છું, એ રૂમની અંદર વાયુ હોય તો આખા રૂમને ભરી દે, ફેલાઈ જાય, દૂર દૂર સુધી વાયુના અણુઓ જતા રહે. 100 અણુ હોય તો એ દૂર દૂર સુધી બધા જતા રહે અને આખા વાયુ પાત્રના કદ જેટલી જગ્યા રોકે. તો આખા કદની સાપેક્ષમાં વાયુના અણુનું કદ નહિવત છે તેમ માની લીધું, તેને અવગણી લીધું. તો આ વૈજ્ઞાનિકોએ શું કરેલું? જે તે વખત બોયલ, ચાર્લ્સ અને અવોગાડ્રો નિયમના આધારે જે અવસ્થા સમીકરણ તારવ્યું હતું આપણે, P = nRT, એમાં શું તારી દીધું કે વાયુના અણુનું કદ હોતું જ નથી, એટલે બધી જ જગ્યા મુક્ત રીતે દરેક વાયુ ફરી શકે છે. કહેવાનો પાત્રમાં બધી જ જગ્યાએ વાયુના અણુ ફરી શકે છે મુક્ત રીતે. એક અણુ બીજા અણુને નડતો જ નથી. ક્યાં જગ્યામાં કોઈ ડિફિકલ્ટી આવતી જ નથી એમને ફરવા માટે, કારણ કે વાયુ એક જ અણુ છે એવી રીતે વર્તે છે. વાયુ આખા પાત્રમાં વાયુનો એક જ અણુ છે એવી રીતે દરેક અણુ વર્તે કે પોતે એકલો જ છે જાણે. એટલે કે વાયુના અણુનું કદ નહિવત છે અને અવગણી દો એવું ધારવામાં આવ્યું હતું. પણ ખરેખર શું થાય? જ્યારે દબાણ વધુ એટલે કદ ઓછું હોય, સ્વાભાવિક છે. તો કદ ઓછું હોય ત્યારે વાયુના અણુ થોડી જગ્યા રોકવાના, વાયુના અણુ તો જગ્યા તો રોકવાના, થોડી તો રોકવાના છે, નો ડાઉટ. હવે એક અણુ જે જગ્યાએ છે એ જગ્યાએ બીજો અણુ ત્યાં આવી શકવાનો નથી, અને ફરવા માટે દાખલા તરીકે પાત્રમાં 1000 અણુ છે, તો 1000 અણુ કંઈક તો જગ્યા રોકશે ને બાળકો. તો દરેક અણુને ફરવા માટે બધી જગ્યા ના મળે. 1000 અણુ પોતાની જગ્યા તો કંઈ સ્પેસ તો રોકવાના, બાકીની જગ્યામાં ફરી શકે, નો ડાઉટ. તો ખરેખર મુક્ત રીતે ફરી શકે તેના માટે કેટલું કદ આવે? તો એમાંથી કુલ કદમાંથી અણુએ રોકેલું કદ બાદ કરવું જોઈએ. કુલ કદમાંથી અણુએ રોકેલું કદ બાદ કરવું જોઈએ, તો જ ખરેખર સાચા અર્થમાં એ કદ મળે. જો વાયુના અણુનો કદ ખરેખર રોકતા જ ના હોય, જગ્યા રોકતા જ ના હોય ને ખરેખર, એ વાત સાચી હોય તો આ બે આલેખો ડિફરન્ટ ના આવે. દબાણ વિરુદ્ધ કદના આલેખમાં ડિફરન્ટ આવત જ નહીં. જે જુદો મળત જ નહીં, એક જ જગ્યાએ મળવો જોઈએ. પણ P વિરુદ્ધ V નો આલેખ જ્યારે દોર્યો ત્યારે જોવા મળ્યું કે આદર્શનું કદ કરતો વાસ્તવિકનું કદ વધુ છે. આદર્શ કરતો વાસ્તવિકનું કદ વધુ છે. કેમ આવું થયું? તો એનું કારણ હતું એની પૂર્વધારણામાં ભૂલ છે. ઊંચા દબાણે વાયુના અણુઓ અમુક કદ રોકે જ છે, અને એ કદ કુલ કદમાંથી બાદ કરો તો સાચા અર્થમાં તમને મુક્ત રીતે ફરી શકે વાયુના અણુ એ જગ્યા મળી જાય. તો કુલ કદ V લઈએ, ધારો કે એમાંથી કદ ધારો કે વાયુનું કદ વાયુના એ લખું ધારો કે
વાયુના અણુનું અસરકારક વોલ્યુમ બી છે, બરાબર. વાયુના અણુનું અસરકારક કદ બી હોય તો એક અણુનું અસરકારક કદ બી છે. ધારો કે n અણુ હતું, n અણુનું કદ n અસરકારક કદ n અણુનું અસરકારક કદ n બી લખી શકાય. તો કુલ કદમાંથી અસરકારક કદ બાદ કરવું જોઈએ. મતલબ વાયુનું અસર કરતું કદ પાત્રના કુલ કદમાંથી બાદ કરો એટલી જ જગ્યાએ વાયુના દરેક અણુ જે જગ્યા રોકે છે એ બી જેટલી જગ્યા રોકે છે એવું માની લો. બી એ એક અણુનું અસરકારક કદ છે, એક અણુનું અસરકારક કદ છે. આવા પાત્રમાં n અણુ હોય તો n અણુનું અસરકારક કદ કેટલું થાય? n બી થાય, કે જે જગ્યા રોકે એવું અસર કરતું કદ. તો એ પાત્રમાં રહેલા n અણુનું કદ ધારો કે v છે, પાત્રનું વોલ્યુમ v છે, આખા પાત્રનું વોલ્યુમ v છે. તો બધી જગ્યા દરેક અણુને મળશે નહીં, પણ કેટલી મળશે ફરવા માટે, મુક્ત રીતે ફરવા માટે? તો અણુને રોકેલું કદ બાદ કરવું જોઈએ. તમને દેખાય છે બાળકો? નથી દેખાતું. યસ, હવે દેખાય છે. ઓકે, તો કુલ કદમાંથી વાયુના એક અણુનું અસરકારક બી લખ્યું છે મેં. બી કોન્સ્ટન્ટ છે, વાન ડેર વાલ કોન્સ્ટન્ટ. આવા n અણુનું અસરકારક કદ n બી થાય એમ કહું છું. પાત્રનું કુલ કદ v છે, તો v કદમાંથી n અણુનું અસરકારક કદ બાદ કરો. બાકી રહેલી જગ્યા એ મુક્ત રીતે ફરી શકે એના માટે છે. તો બાકી રહેલી જગ્યાએ v માઇનસ n. તો આપણે જે PV બરાબર NRTમાં P લખીએ છીએ એની જગ્યાએ શું લખવાનું હોય? વૈજ્ઞાનિકે P બરાબર Pની જગ્યાએ P વાસ્તવિક an²/v² લખો અને કદ v ની જગ્યાએ v ની માઇનસ nb લખો તો પેલું સૂત્ર સાચું થશે. PV બરાબર NRT નહીં, પણ શું લખી શકાય? P ની જગ્યાએ શું લખવાનું છે? P વાસ્તવિક. જરા આ તો શું લખી દઉં છું. વાસ્તવિક an²/v². PV બરાબર NRT ના લખશો, પણ P ની જગ્યાએ આવું લખો. P વાસ્તવિક પ્લસ an²/v² અને v ની જગ્યાએ v માઇનસ nb લખો. તો આનું મૂલ્ય, આ બેનું મૂલ્ય ગુણાકાર NRT જેટલો થઈ જશે. અને જ્યારે PV બરાબર NRT થાય ત્યારે કહેવાય આદર્શ. તો સુધારો વાન ડેર વાલ્સ સૂચવ્યો, અને કહેવાય વાન ડેર વાલ્સનું આદર્શ વાયુ સમીકરણ, વાન ડેર વાલ્સ આઈડિયલ ગેસ ઇક્વેશન. વાન ડેર વાલ્સ શું સુધારો સૂચવ્યો? તમે જે દબાણ માપો છો, માપેલું દબાણ પ્રેક્ટિકલી દબાણમાં ઓછું આવે. કોના કરતાં ઓછું આવે? આદર્શ વાયુ. કેટલું ઓછું આવે? an²/v² જેટલું ઓછું આવે છે. તો ઉમેરો તો સરખો થઈ જાય, સૈદ્ધાંતિક જેટલું થઈ જશે. કદ v ના લેવાય, પણ v માઇનસ nb લેવાય. મતલબ nb લેવાનું કારણ શું? અણુએ રોકેલું કદ બાદ કરવું પડે, અસરકારક કદ બાદ બરાબર NRT. તો આને કહેવાય વાન ડેર વાલ્સ ઇક્વેશન. a અને b એ કોન્સ્ટન્ટ છે, જે તાપમાન અને દબાણથી સ્વતંત્ર છે. ફ્રી. a અને b એ તાપમાન અને દબાણથી સ્વતંત્ર. બીજું બાળકો એક એક્સ્ટ્રા નોટ કરે એની બાબત, એક અણુનું અસરકારક કદ હંમેશા કેટલું? અણુનું આ એક લખી નાખજો, મહત્વનું અસરકારક કદ. અણુના કદ કરતા 4 ગણું હોય છે. અણુના કદ કરતા લગભગ 4 ગણું હોય છે. કોઈ એક વાયુના અણુનું અસર કરતું કદ, જગ્યા જે સ્પેસ છે એટલામાં અસર કરે,
એ કદ એ અણુના સાઈઝ કરતાં 4 ગણું હોય છે. મતલબ એક અણુનું કદ 4 ગુણ્યા અણુનું કદ. અણુનું કદ એટલે શું? અણુનું કદ એટલે ઘનફળ કહેવાય બાળકો. અણુ ગોળાકાર છે, ગોળાનું ઘનફળ એ 4/5 પાઈ r. સો એક અણુનું અસરકારક કદ કેટલું થશે? 4/16 પાઈ r ઘન. આ એમસીક્યુ માટે અગત્યનું છે. એક અણુનું અસરકારક કદ અણુના રિયલ કદ કરતાં 4 ગણું છે. 4 ટાઈમ્સ. અણુનું કદ સૂત્ર શું લખી રહ્યા? 4/5 પાઈ r ઘન એના 4 ગુણ્યા 4/16/3 પાઈ r ઘન. એ અણુનો અસરકારક કદ છે એ વોલ્યુમમાંથી બાદ કરવું. કયું વોલ્યુમ? પાત્રના વોલ્યુમમાંથી બાદ કરવું પડે. કુલ વોલ્યુમમાંથી અણુનો અસરકારક કદ બાદ કરો એટલી જગ્યા જેને ફરવા માટે મળે છે. ઓકે બાળકો, નોંધ કરી લો આ બાબત એક્સ્ટ્રા જરા, પછી જોઈએ આગળ બધા એવું વધીએ છીએ. ચલો બાળકો, થોડું લેક્ચર લાંબુ થશે પણ ભણી લઈએ છીએ. આદર્શ વાયુની વાસ્તવિક વાયુ માટે સંકોચનીય અવયવ કોમ્પ્રેસિબિલિટી ફેક્ટર, અને એ છે એની સંજ્ઞા ઝેડ. શું છે જરા સમજીએ. આપણને ખબર છે કે પીવી બરાબર એનઆરટી. આપણને આવી ખબર છે પીવી બરાબર એનઆરટી નું પાલન કરે તે આદર્શ. મતલબ પીવી પણ એનઆરટી નો ગુણોત્તર જે આવે એક આવવો જોઈએ કહેવાનું, તો એને કહેવાય આદર્શ. કારણ કે સરખું થાય તો મતલબ એક આવવું જોઈએ. તો પીવી પણ એનઆરટી નો જે ગુણોત્તર લઈએ એને ઝેડ સંજ્ઞા વડે દર્શાવેલું છે. પીવી પણ એનઆરટી બરાબર ઝેડ ને સંકોચનીય અવયવ અથવા દબાણીય અવયવ, કોમ્પ્રેસિબિલિટી ફેક્ટર આવું ગણાય છે. અચળ તાપમાને બોયલના નિયમ મુજબ ઝેડ વિરુદ્ધ પીનો આલેખ. ઝેડ મતલબ શું? પીવી અપોન એનઆરટી વિરુદ્ધ પીનો આલેખ દોરવામાં આવે. જો પીવી અપોન એનઆરટી, પીવી બરાબર એનઆરટી બંને સમાન હોય તો બંનેનો ભાગાકાર કેટલો હોય? 1. મતલબ ઝેડની વેલ્યુ 1 હોય. આ 1. તો જે વાયુ માટે ઝેડ બરાબર 1 હોય, જો ઝેડ બરાબર 1 તો વાયુ આદર્શ વાયુ. શું કહેવાય ને? આદર્શ વાયુ, આઈડિયલ ગેસ. જો ઝેડ બરાબર 1 તો આદર્શ વાયુ. ઉપરનો ભાગ જો ઝેડ ગ્રેટર ધેન 1 હોય તો બિન આદર્શ. ઝેડ લેસ ધેન 1 હોય તો બિન આદર્શ. મતલબ ઝેડ ઇઝ નોટ ઇક્વલ ટુ 1. ઝેડ ઇઝ નોટ ઇક્વલ ટુ 1 તો વાસ્તવિક અથવા બિન આદર્શ. બિન આદર્શ અથવા વાસ્તવિક રિયલ ગેસ. અને ઝેડ ઇઝ નોટ ઇક્વલ ટુ 1 તો બે શક્યતાઓ છે. ઝેડ ગ્રેટર ધેન 1, ઝેડ લેસ ધેન 1. ઝેડ ગ્રેટર ધેન 1 હોય તો ઉપર જાય, મતલબ કે પોઝિટિવ રેડિયેશન ધન નીચે. ઝેડ લેસ ધેન 1 મતલબ નીચે આવે, નેગેટિવ રેડિયેશન ઋણ નીચે. તો કયા વાયુ એવા છે કે નીચા દબાણથી કોઈ પણ ઊંચા દબાણે, શૂન્યથી ઊંચા દબાણે, શૂન્યથી ઊંચા દબાણે ધન વિચલન બતાવે છે? તો શૂન્યથી ઊંચા દબાણે, શૂન્યથી કોઈ પણ ઊંચા દબાણે, કોઈ પણ ઊંચા દબાણે હાઇડ્રોજન અને હિલિયમ વાયુ એવા છે કે જે હંમેશા પોઝિટિવ રેડિયેશન બતાવે. તમે જુઓ ઉપર જ જાય. તો આદર્શ વાયુમાં કોણ આવે? શૂન્ય દબાણે. શૂન્ય દબાણે બધા દેખાય છે બરાબર? નાનું લખ્યું છે, દેખાતું હશે. શૂન્ય દબાણે બધા જ વાયુ આદર્શ છે. કેમ? તમે જો શૂન્ય દબાણે બધા જ વાયુ ઝેડનું મૂલ્ય 1 બતાવે છે, કોઈ પણ વાયુ તો શૂન્ય દબાણે બધા જ વાયુ આદર્શ. મતલબ ખૂબ નીચા દબાણે દરેક વાયુ
આઈડિયલ છે. શૂન્યથી ઊંચા દબાણે હંમેશા પોઝિટિવ રેડિયેશન બતાવતા વાયુઓ હાઇડ્રોજન અને હિલિયમ છે. અને આ ઋણ વિચલનમાં શું લખાય? તો શૂન્યથી થોડા ઊંચા દબાણે, શૂન્યથી વધુ દબાણ, થોડા ઊંચા દબાણે, મોડરેટ પ્રેશર, મોડરેટ એટલે મધ્યમ, શૂન્યથી થોડા વધુ દબાણે ઋણ વિચલન કયા બતાવે? બધા ઘણા બધા છે. મિથેન બતાવે છે, CO2 છે, કાર્બન મોનોક્સાઇડ છે, O2 છે, N2 છે, બધું રાઈટ. પણ પાછા વધુ દબાણે, વધુ ખૂબ વધુ તો વધારે દબાણે પાછા ઘન વિચલન બતાવે છે. એના એ જો સમજીએ, શૂન્યથી થોડા આગળ જાઓ તો ઋણ વિચલન આવ્યા, બધા વાયુમાં નીચે આવ્યા. આ આદર્શ વાયુની રેખાથી નીચે આવે છે ઋણ વિચલન. પાછા વધ્યા દબાણમાં, દબાણ વધતું વધતું ઊંચા દબાણે ધન વિચલન. તો આવા બધા વાયુ છે. CO2 ને મિથેન છે, મોનોક્સાઇડ, ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે. તો કોઈ પણ વાયુ જ્યારે Z બરાબર 1 હોય, કોઈ પણ વાયુ માટે કોઈ પણ તાપમાને, કોઈ પણ દબાણે, ત્યારે ત્યાં આદર્શ પણ એવો વાયુ જોવા મળ્યો જ નથી બાળકો. હા, શૂન્ય દબાણે બધા જ વાયુ આદર્શ છે. તો નાનો પ્રશ્ન એક બને, કયા દબાણે દરેક વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે? ખૂબ નીચા અથવા શૂન્ય દબાણ? શૂન્ય દબાણ હોય વિકલ્પોમાં તો શૂન્ય દબાણ જ લખી શકાય. અને બિન આદર્શ Z is not equal to 1. Z is not equal to ક્યારે થાય? PV is not equal to NRT. PV is not equal to NRT મતલબ Z is not equal to 1 મતલબ PV is not equal to NRT. અને PV is not equal to NRT તો PV upon NRT નો ગુણોત્તર 1 ના થાય. Not equal to 1. 1 ના થાય. Z greater than 1, Z less than. Right? લો પ્રેશર, હાઈ પ્રેશર. આને એક સમજી શકો. બીજી એક વાત માનો, ચલો આ મુદ્દો તમે પુસ્તકમાં બોઇલ દબાણને થઈ ગયો, પેજ નંબર 152 પર આપેલો છે. એક નાનો મુદ્દો રહે છે, જરા સ્પષ્ટ કરી નાખું હું. તમે આ લખી નાખો, હું સ્પષ્ટ કરી નાખું છું. બાળકો, લેક્ચર લાંબુ થયું છે પણ ટુકડો હવે થઈ જતો તો એના બદલે ગણાય ના. બોઇલ ટેમ્પરેચર, બોઇલ તાપમાન કોને કહેવાય? તો અચળ દબાણે જે તાપમાને વાયુ આદર્શ વાયુના નિયમોનું પાલન કરે, ટૂંકમાં જે તાપમાને વાયુઓ આદર્શ વાયુના નિયમો જે બન્યા છે, બોઇલ, ચાર્લ્સ અને એવોગાડ્રોના નિયમોનું પાલન કરે, મતલબ PV બરાબર NRTનું પાલન કરે, તેને તે તાપમાનને બોઇલ તાપમાન અથવા બોઇલ બિંદુ કહીશું. બધા જ તાપમાને આવું શક્ય નથી બાળકો. જનરલી એવું જોવામાં આવ્યું છે કે જ્યારે ઊંચું તાપમાન હોય છે ત્યારે વાયુના નિયમોનું પાલન થાય છે. વાયુના આણ્વીય ગતિવાદનો જે સિદ્ધાંતો રજૂ થયા છે એ નિયમોનું પાલન થઈ જાય છે. ઊંચા તાપમાને વાયુના અણુઓની ગતિ ઉર્જા વધુ હોય છે. ગતિ ઉર્જા વધુ હોવાના લીધે અણુઓ દૂર દૂર રહે છે. અને અણુઓ જ્યારે દૂર દૂર રહે છે ત્યારે સ્વાભાવિકપણે એમના અણુ વચ્ચે આકર્ષણ બળો નહિવત હોય છે. જે વાયુના અણુના ગતિવાદના મુદ્દામાં કહ્યું હતું કે આકર્ષણ બળો હોતા નથી. તો અણુઓ દૂર દૂર રહે, તાપમાન વધે એમ ગતિ ઉર્જા વધે, ગતિ ઉર્જા વધવાથી અણુઓ દૂર જાય તો આકર્ષણ બળ ના હોય. તો પેલો જે પૂર્વધારણા જે ખોટી શરી હતી એનું પાલન થઈ જાય છે ત્યાં. સાથે સાથે વોલ્યુમ, અણુઓ દૂર જાય તો કદ પણ વધારે રોકે, અને જ્યારે કદ વધુ રોકે છે તો સ્વાભાવિકપણે એની સાપેક્ષમાં અણુઓનું કદ નહિવત ગણી શકાય. વાયુએ રોકેલા કુલ કદની સરખામણીમાં અણુનું કદ નહિવત ગણી શકાય. તો ઊંચા તાપમાને વાયુનું વર્તન આદર્શ બને છે. અને કેવા દબાણે? તો નીચા દબાણે. તો આપણે આવું નક્કી કરી શક્યા કે વાયુનું વર્તન
ક્યારે આદર્શ બની શકે? દબાણ કેવું હોય? નીચું. કેમ? શૂન્ય દબાણે. યાદ કરો, શૂન્ય દબાણે બધા જ વાયુ આદર્શ હતા. નીચા દબાણે તમામ વાયુ આદર્શ. એટલે નીચું દબાણ હોય, ઊંચું તાપમાન હોય. નીચા દબાણે ઊંચા તાપમાને વાયુઓ આદર્શ વાયુ તરીકે વર્તવાનો પ્રયત્ન કરે છે. એકદમ આદર્શ ન હોઈ શકે, પણ આદર્શની નજીક હોય. આપેલા દબાણે ચોક્કસ દબાણે બધા જ વાયુ આદર્શ તરીકે ના વર્તે. આપેલા દબાણે વાયુના આદર્શ વર્તનનો આધાર, તમે જે દબાણ આપણે નક્કી કરી કે આ દબાણે વાયુ આદર્શ તરીકે વર્તશે કે નહીં, તેનો આધાર બે બાબતો: વાયુના નેચર અને એ વખતના તાપમાન પર હોય છે. આપણે ના જોયું કે બધા જ દબાણે વાયુનું વર્તન આદર્શ હોતું નથી. ખૂબ નીચા દબાણે, શૂન્ય દબાણે બધા જ વાયુ આદર્શ, પરંતુ હાઇડ્રોજન અને હિલિયમ એવા વાયુ હતા કે દબાણ વધારતા ધન વિચલન જ બતાવો, ઉપર જાય. જ્યારે કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, N2, O2 આ બધા કેવા હતા? દબાણ થોડું વધાર્યું, મોડરેટ વધાર્યું, ઋણ વિચલન, સેન્સેક્સ ગબડ્યો, નીચે જાય. શેરબજારમાં જેમ સેન્સેક્સ ગબડે એમ નીચે જાય, નીચે ગયું, પાછું થોડું દબાણ વધાર્યું, પાછું ઉપર આવ્યું, ધન વિચલન બતાવશે. તો બાળકો, બધા જ દબાણે, બધા જ તાપમાને બધા વાયુ આદર્શ બનતા નથી. તો જે તાપમાને વાયુનું વર્તન આદર્શ બનીને બોઇલ ટેમ્પરેચર અથવા બોઇલ પોઈન્ટ કહેવાય. આદર્શ વાયુ જે હોય છે એમના માટે શું સ્થિતિ સર્જાય? Z બરાબર 1 થાય. આદર્શ વાયુ માટે PV બરાબર nRT થાય. આદર્શ વાયુ માટે વાસ્તવિક રીતે માપેલું કદ અને આદર્શ કદ સમાન હોય. ગુણોત્તર 1 આવે ક્યારે? સમાન હોય. માપેલું કદ થિયોરિટિકલ, સૈદ્ધાંતિક કદ કેવા આવે? સમાન. તો આદર્શ. તો આ સાથે મિત્રો આ થિયરી પૂર્ણ કરીએ છીએ. બરાબર? પેજ નંબર 152 આ થિયરી છે. કેટલાક એક્સ્ટ્રા ટોપિક છે આના, પણ મારે ખ્યાલથી હાલ જરૂર નથી, જોઈશું પછી લખાવીશું. ચલો બાળકો, આ સાથે આજનું લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. વાંચજો તમે આ લેક્ચરમાંથી. જે અગત્યનો ટોપિક છે મેં લગભગ પોઈન્ટેડ કર્યા છે, લખ્યા છે. સમીકરણ યાદ રાખજો. આખો પ્રશ્ન થિયરીમાં પૂછાવાની કોઈ જ સંભાવના નથી, પરંતુ અગત્યના જે મુદ્દાઓ છે આમાં મહત્ત્વના છે, જે કારણ કે MCQની અંદર પૂછાતા હોય છે ખાસ. તો આનો કોન્સેપ્ટ સમજી લો. ઊંચા તાપમાને, નીચા દબાણે વાયુનું વર્તન આદર્શ હોય છે. બધા જ વાયુ આદર્શ તરીકે ના વર્તી શકે એનું એક જ કારણ, એના આણ્વિક ગતિવાદમાં 2 પૂર્વધારણામાં ભૂલ હતી. ઓકે, આકર્ષણ બળો નહિવત ગણ્યા, સાથે અણુનું કદ પણ નહિવત ગણ્યું. ઓકે, ચલો મિત્રો, વાંચજો વ્યવસ્થિત. થિયોરિટિકલ છે, એકાદ બે વખત વધુ વખત વાંચવું પડશે. મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. 1-2 વખત વધુ લેક્ચર જોઈ લેજો, એવું લાગતું હોય તો આવડી જશે. ચલો મિત્રો, આવજો. નાઇસ ડે. સાથે સ્વાધ્યાયના દાખલા બાકી છે, એ પણ તમારે ગણવાના છે. હું રિમાઇન્ડ તમને વારે ઘડીએ કરું છું. કેટલાક આળસુ વિદ્યાર્થીઓ આ કરતા નથી. ગણજો, પ્રયત્ન કરશો તો આવડશે. ટાઈમ પાસ કરશો કામ વગરનો તો નહીં આવડે બાળકો. ઓકે, આપણે આપણો ગોલ એચીવ કરવા પ્રયત્ન કરવાનો છે, ટાઈમ બગાડવાનો નથી. ચલો આવજો. હેવ અ ગુડ ડે. નાઇસ ડે.